ચાંદલો કારખાને તો આવવું પડે ને હવે સૂરજ થોડાક વ્હાઈટ વ્હાઈટ લાગે છે। જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તમારા ખ્યાલથી તમે બધા મજામાં છો ને? હું પણ આજે મજામાં છું। તો સ્વાગત છે ફરી વખત આજના મારા નવા વિડીયોમાં। તો બધાને જય કાકી બાપુ, જય માતાજી, જય ગેલમાં, જય માં મોંગલ। તો આજ તો જો મેં હવારમાં વિડીયો શૂટ કરી દીધો છે। હજી તો કોઈ જાગ્યું નથી, હું જાગી ગઈ છું ને આરાધ્યા પણ મારી હારે જાગી ગઈ છે। તો આજ તો બહાર નીકળીને મેં જોયું તો હાવ દુખેડ જેવું હતું ને હજી સૂરજ દાદા કાંઈ પીગ્યા નથી। આજ તો બહુ દુખેડ જેવું છે ને આમ વરસાદની આગાહી હોય એવું લાગે છે ને અત્યારમાં તો ઝાકળ બહુ પડ્યો છે ને આમ કાંઈ દેખાતું જ નથી એવું લાગે છે। તો તમે જોવો છો વિડીયોમાં કેવી રીતના દુખેડ છે। જો આવી રીતના આમ બધું ઝાખું ઝાખું દેખાય છે। હજી કાંઈ બહુ ઝાખું ઝાખું દેખાય છે ને કાંઈ બહુ સરખું દેખાતું નથી। 7:30 જેવું થવા આવ્યું છે પણ હજી કાંઈ સૂરજ દાદા દેખાણા નથી ને હાવ દુખેડ જેવું છે। આમ જોવો તમે આવી રીતના દુખેડ છે ને તો હું ને આરાધ્યાને જાગી જશી ને બીજા બધા હુતા છે। કેમ આરાધ્યા બેન? આરાધ્યા બેન જાગીને તો કાતરે લીધી કાતર લીધી આરાધ્યા? કોઈને મારવાનું છે? કોઈને મારવાનું છે કાતર? ઠેક મારવાનું ને શું કાપવાનું છે? ઠેક આરાધ્યા બેન લીંબુડીના પાન કાપવાનું કહે છે। કેમ આરાધ્યા બેન? હારું તને ઠંડી વાય બેટા? હે ઠંડી વાય દીકું? આરાધ્યા બેનને કાંઈ બહુ ઠંડી વાતી ને મને તો બહુ જ ઠંડી વાય છે। કે આરાધ્યા તો આજે એનો કોટ પહેરતી ને આરાધ્યા તાર કોટ પહેરવો બેટા? નહીં પહેરવો? ઠીક હાલો આરાધ્યાને એનો કોટ પહેરવો ને આ પાછી માવઠાની આગાહી છે ને આ બચારક બધાને ડુંગળી ને એવું બધા કાઢેલી છે પડી કોકને પડામાં પડીને કોકને હજી કહેવાનું ચાલુ છે અને કોકને હેડમાં પૂગી ગઈને આ પાછી 8 તારીખથી હેડે બંધ રહેવાની શક્યતા છે। અને અમારે તો હજી બધી ડુંગળી કાંઈ નીકળી નથી, ખેર પછી નીકળશે એટલે બહુ વાંધો નહીં આવે પણ ભાવમાં ખાવ ફેરફાર થઈ જશે કેમ કે ભાવ ખાલી 200 રૂપિયા છે। તો 200 રૂપિયા ભાવમાં ખેડૂતને શું સમજવું કેમ કે અત્યારે થોડાક સમય થાય તો વરસાદ ને એવું આવે કે ઝાકળ ને એવું પડે એટલે ડુંગળીમાં નુકસાન આવે છે કેમ કે કાંઈક બાફીઓ આવે કાં રોગ આવે તો એની દવા પાછી એક લેવા જાય એટલે બહુ દવા મોંઘી થાય છે ને અત્યારે દાડીનો ભાવ છે 400-450 રૂપિયા દાડી છે મજૂરી ડુંગળી લેવાની વાઢવાની અને 700-750 રૂપિયા સોંપવાનો ભાવ હતો। તો 800 રૂપિયા તો એક દાડીને વ્યાજ ને નેદામણનો એ તો અલગ નેદવાનો ભાવ હતો 300 રૂપિયા તો પછી 300 રૂપિયા એ 700 800 રૂપિયા એ ને 300 આ એટલે 900 ને 1100 એટલે 1100 રૂપિયા તો દાળિયા લઈ જાય એક દાળિયાનો એટલો ભાવ તો આમાં વધારે જમીન હોય ને વધારે ડુંગળી કરી હોય તો એનો ભાવ તો વધી જાય। તો ખેડૂત ભાઈનો બિચારાકને કાંઈ મળે નહીં કેમ કે રોપ પાછો વેચાતો લીધેલો હોય તો રોપ એ પાછો મોંઘો હતો તો રોપ વેચાતો લાવે ને દાળિયા ને આ ને તે દવા ખાતર ને એ કરે એટલે ખેડૂત ભાઈને તો કાંઈ મળે નહીં ને ડુંગળીમાં તો હાવ એટલે હાવ ભાવ પડી ગયો છે। પહેલાં સોંપી નહોતી ત્યારે બધા એમ કહેતા હતા કે ચૂંટણી છે એટલે ડુંગળીનો ભાવ રહેશે એમ કરીને માણાએ બચારા કોકની જમીન નહોતી એના ફાર્મે જમીન રાખીને પણ ડુંગળી સોંપી દીધી છે। તો પણ અત્યારે ડુંગળીનો ભાવ હાવ ઘટી ગયો છે એટલે ખેડૂતને ભારે નુકસાન છે। તો બસ વિડીયોમાં બન્યા રહેજો, આપણે આગળ વિડીયો પાછો શૂટ કરશું। મિત્રો જો હવે આપણે રસોઈ બનાવવાની બાકી હતી તો હું ગઈ છું ચૂલા રસોઈ બનાવવા કેમ કે ચારમાં રસોઈ બનાવી નાખી તો ખાઈ પીને પછી પાછા કામે ચડી જઈએ ને હવે તો વિજય વ્યાજ છે હીરા ગામમાંથી એને તો કાંઈ ગમતું નથી આખો દી ઘેર હોય ને હવે વ્યાજ હીરા ગામમાં એટલે કાંઈ બહુ મજા આવે નહીં ને આયુષને હારી જતી બહુ વેન કર્યા કરે ને પપ્પાનું એ વ્યાજ છે હીરા ગામમાં તો ચારમાં આપણે રસોઈ બનાવી નાખી તો જમી કાઢીને પછી 8:30 થાય તો ત્યાં છે ને હીરા ગામમાં એમ તો હમણાં ઘઉં ખૂટી જશે એટલે આપણે રોટલા બનાવવાના છે એટલે એક રોટલો તો બની ગયો છે તાવડીમાં છે ને આવી રીતના આમ ખાટલો આડો રાખીને રોટલા બનાવશું કેમ કે ઢાળિયું હાવ ખુલ્લું છે એટલે ડાયરેક્ટ પવન આવે એટલે ડાયરેક્ટ ચૂલા આગળ જાય એટલે પવન ફરતો ફરે પછી કાંઈ રોટલા ઘડવાની કંઈ મજા આવે નહીં ને આપણે દાજીએ તો અલગ। તો બધા વિડીયોમાં બના રહેજો મિત્રો। હવે રોટલા બની ગયા છે ને હવે જઈએ આપણે બહારથી જે કામ હશે એ કરશું। તો રોટલા જો બનીને થઈ જશે તૈયાર તો હાલો મિત્રો હવે જઈએ આપણે બહાર। આરજેબેન તો જો અહીંયા રમવા માંડ્યા। આરજેબેન શું ખાવશો તમે? હે આરજેબેન તો કંઈક ખાય છે પણ કહેતા નથી શું ખાય છે। તો હવે બહાર આવીને જોયું કે આપણે મોહલ કાંઈ બદલો નથી બદલો તો બહાર આવીને જોયું તો સૂરજ દાદા નીકળીને ઠેઠ અમે ચડી ગયા છે માથે। આજ તો સૂરજ દાદા થોડાક વ્હાઈટ વ્હાઈટ લાગે છે કેમ કે નકર તો નીકળ્યા ભેગા લાલ સોળ જેવા હોય ને બદલે આજ તો ઠેઠ ત્યાં ચડી ગયા તો હજી વ્હાઈટ વ્હાઈટ લાગે છે જુઓ તમે।
આવા સુરજ દાદા છે ન કરતો લાલ છોડ જેવા હોય એની બદલે થોડાક વ્હાઈટમ વ્હાઈટ છે સુરજ દાદા ને દુખેડ પણ હજી કાંઈ મીઠી નથી બહુ દુખેડ છે તો તમે જોઈ શકો છો કેળ છે કેળ હજી કેળ આવ્યા નથી આપણે કેળ બહુ મસ્ત છે ના અહીંયા હું લૂમ ફૂટી હોય એવું લાગે છે હા દોડવો આવી ગયો જો અરધ્યા કેળને જો દોડવો આવી ગયો કેળા આવશે અરધ્યા એમાં રેદા અરધ્યા અરુ મારા અરધ્યાબેનને કેળા બહુ જ ભાવે હે બીગ છે એક છે અચ્છા આપણું ખેતર કેવું મસ્ત લીલું લીલું ચમ જેવું ખેતર છે ઘઉં એવું લાગતું હતું નહીં થાય એને બદલે ઘઉં થવા માંડ્યા છે અને આ ઘા જો મારા સસરાજી અત્યારમાં ખેતરમાં કામ કરવા માંડ્યા છે હાઠીઓ ભેગી કરે છે અત્યારમાં વહેલા હાર ઉઠીને ટાઈટ ઉડાડે છે એ ઠેઠ ઓલ્લા હેઠે છે ખેડૂના દીકરાને ઘડી વાર વખત ન હોય ઉઠે ત્યાંથી ખેતરમાં જીવ હોય એનું એટલે ડાયરેક્ટ ખેતરમાં જાય પછી જ એને શાંતિ મળે ત્યાં સિવાય શાંતિ મળે નહીં ખેડૂતના દીકરાને એવું હોય ને સિટીના માણસોને એમ હોય કે ઉઠીને ડાયરેક્ટ અત્યારે શાળા હોય એટલે યોગ કરવા નીકળી જાય ને દોડવા નીકળી જાય ને એને એમ ટાઈટ ઉડાડવાની હોય ને અમે ખેતરમાં બે ત્રણ કામ કરી આવી એટલે અમને ટાઈટ ઉડી જાય મિત્રો હાલો થોડાક વાહી રોટલા પડ્યા છે તો આપણે આપણી વાસળીને રોટલા થોડાક નીરી દઈએ કેમ કે વાસળીને બિચારીને ઠંડી વાતી છે ને ભૂખે ક્યાંમાં લાગી ગઈ છે તો થોડાક વાહી રોટલા પડ્યા છે તો આપણે એને નીરી દઈએ અલ્યા વાછડી બેન રોટલા ખાવ જો કેવી ખાવા મળી બહુ ભૂખી લાગે ભૂખી છો વાછડી વાછડી બેન બહુ ભૂખા છે આજ હાલો તો થોડાક વાહી રોટલા હતા તો એને નીરી દીધા છે ને હજી થોડાક પડ્યા છે એ આપણે પાડીને આપી દઈએ કેમ કે ગા માતાને રોટલા દેવાના નથી ગા માતા હવે વિનયમ છે એટલે થોડાક પડ્યા છે હજી તો આ રોટલા આપણે હવે નાખી દઈએ આપણી પાડીને તો હાલો બધા આ જરી આપણી પાડી મમ્મ કાવું તારે હે મમ્મ કાવું છે આલે કાવ મળ્યા પાડી થોડીક મોટી છે એટલે એને કાથરોટમાં દેવા પડે ન કરી પાછા વેકરાવાળા કરે ને પાછા વેકરાવાળા એ ખાઈ જાય તો એને કાથરોટમાં દેવાના અને વાસળીને નીરા છે આપણે હાથે એને પાછા ઓલું હેઠે રોતું એમાં નીરા એટલે કાંઈ બહુ કાકરીવાળા થાય નહીં હાલો મિત્રો તો આપણે હવે સવારમાં ઉઠી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયા છીએ તો હવે જવાનું છે કારખાને તો અહીંયા તો કંઈક તીખારી ને એવું તીખારી બનાવે છે આઈશ ને કોરું દહીં ખાવાનું છે એને ખવડાવે છે હાલો ખાઈ જા પછી હું ભાગું હવે કારખાને બરોબર હે કેમ કારખાને જવું છે ને કારખાને જાવ ને બેટા હા બેન જાવ આપણે શું કે એટલે ગમે કે ન ગમે કારખાને જવું જ પડશે હવે જવું પડે કાંઈ જવું પડે ને જવું પડે હું કારખાને ગયો જાઉં તો હવે કારણ કે આમ તો એક વર્ષ દિવસ થયું છે પાકું એક વર્ષ થયું છે ત્યાં હું આમ બહાર બહુ ઓછો થતો પણ હવે રેગ્યુલર કારખાને ગયો જાઉં છું કે આયુષને ગમતું નથી આ તો રોવા મળી ચાલો કારખાને તો આવવું પડે ને હવે એવું હોય ત્યાં રોવાનું શું હોય આયુષ રોતો હોય એમ કહી શકાય દિવસે આયુષ પછી એમ કહેતો પપ્પા પાસે જાવ એમ કહેતો હોય એમ કરે આયુષ એમ કરે એમ ભાઈ છોકરા રોતા હોય હમણાંથી હું કેટલા દિવસથી ઘરેથી આમ કાંઈ બહાર મૂકીને આમ ગયો નથી ને હવે જાઉં છું કારખાને એટલે હીરા ઘરમાં એટલે છોકરા દિવસે રોતા હોય કે ભાડે નહીં એટલે કે જ્યાં વ્યાઈ ગયા છે તો હું છે બોલ દાનો ઓકે ચાંદલો તો હારું હાલો હું જાઉં તો કારખાને આયુષભાઈ બાય બાય આયુષભાઈ બાય બાય હાલો હું જાઉં કારખાને હાલો અરજ્યા બાય બાય હું જાઉં બસ આરજ્જાને મજા આવે કારણ કે આરજ્જાને બહુ મારું કરી છે એટલે એને માર ન ખાવ પડે કા કાવે આસો ને દિવસમાં મારતો દઉં માર
જો બે અહીંયા સાઈડ ના કરે ને પેલા મારતો એટલે માર નો જાવ કે જાવ હું જાઉં આઈશ હાલો બાય હારો હાલો હું જાઉં ને બસ હાલો હાલો ફેમિલી તો હવે હું જાઉં ના થોડાક દિવસ આપણે જાનો વિડીયો નહીં બસ એ આપણે એટલે થોડાક દિવસ યાદ આવે પછી કંઈક જોઈશું તો હારો હાલો બધા વિડીયોમાં બિના રહેજો ને હું જાઉં છું કારખાને હાલો ભાઈ તો મારે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે ને હું પછી જાઉં કારખાને જમવા આવ્યો તો ઘરે તો ગયો તો કારખાને તો હવે આયુષભાઈ ને જો ભાઈ ગમતું નથી કાંઈ ભાઈ ને આવવું છે અરે શરદી જેવું થઈ ગયું છે જો જો તારે આવું આવીશ મારે આવું તારે હીરા ગામ હે હીરા ગામ આવું તારે બોલ આવું છે હીરા ગામ ભાઈ વાંધો નહીં ભાઈ એને નથી આવવું તો હું પછી હવે ઘરે એમ નહીં કહે ને પપ્પા ક્યાં છે એમ નહીં કહે ને કે હાલો અમારે આજ જે બેને લેતો જાવ તો સાયકલ લઈને આવડે સાયકલ નાની પડી છે ને સાયકલમાં લેતો જાવ તો કાબેન તારે આવું ને અરજા ગામમાં આવું ને તારે અરે જે બેન તારે આવું હોય તારે હું જો જાઉં છું ભાઈ બેન અહીંયાથી રહ્યું હે હાલો હાલો ફેમિલી હવે હું જાઉં પછી કારખાને તો આવવાનું છે કે કોઈને આવું કે ભાઈ